બધી બસો રોકીને બધાને કેમ હેઠે ઉતારતા હતા. ઓફિસ તો દિવાળી બંધ કરે એમ કરી દીધી. આજે તો આપણને આપણા ફોલોવર પણ મળી ગયા. આજે તો આપણને લાલપરી પણ જોવા મળી. જય દ્વારકાધીશ બધાને. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. આ બાજુ ભાઈ કપડા પેક કરતો હતો. આપણે જવાનું હતું ગામડે. આપણે આવી ગયા સવાણીમાં, લઈ લીધું મોબાઈલ મેકવાનું સ્ટેન્ડ. પછી એક બીજો સાંજલો કરી નાખ્યો, નાખી દીધો મોબાઈલમાં ગ્લાસ. આવી જાય ઓફિસે પગાર લે. ઓફિસ તો દિવાળીને ઘોડે બંધ કરી દીધી. આપી દીધા પૈસા ને ગણી નાખો પગાર. આ બાજુ ભાવેશભાઈ વાટે હતા. બહાર આવ્યો એટલે આપણે આપણા ફોલોવર મળી જાય કે રોજ તારા વિડીયો જોઉં. થેન્ક યુ મારો ભાઈ સપોર્ટ કરવા માટે. પછી આવી જાય આપણે બીજા સેટની ઓફિસે. કોઈને 4P માં બેવું કહ્યું. સેટ બહુ સારા છે ને જગ્યા પણ મસ્ત છે. 3 વાગે એટલે બે ભાઈ નીકળી જાય બસના પાર્કિંગે જવા. આવી જાય બસના પાર્કિંગ. ઓલી બાજુ અમારી મેના રાણી ઉભેલી હતી, એટલે કે બસમાં તો બેસી જાય, પણ બસમાં અમારી સિવાય બીજું કોઈ નતું. ભાઈને આપી દીધો રૂપિયા ટીકડો ને કહી દીધું મારી રહી તો મોજે મોજ કરી. કેદુનો લાલપરીનું ગીત સાંભળતો. આજ લાલપરી જોવા પણ મળી ગઈ. ટોલ નાકો વળતા એક નાનો બ્રેક લઈ લીધો. બધી બસો ઊભી થઈ. આપણે બહાર નીકળીને જોતા હતા. હજી તો 9 વાગ્યા હતા. તારાપુર હોટલ પણ આવી ગઈ. લાગે છે વહેલા ઘરે પૂગી જાઉં. ભૂખ લાગી થઈ એટલે પેલો સાઈનલો મનસુરિયમ નો કરી નાખ્યો. મનસુરિયમ થી ભેગો ન થયો એટલે બબલાની બાકાજીકી બોલાવી દીધી. અમારા ભત્રીજો બહુ બોલ્યા કરે, વાતો કર્યા કરે એટલે એને હાટો રમાડો લઈ લીધું. એને વાતો કર્યા જ કરશે. હવે 2 વાગી જાય બધા ડ્રાઈવર ઉપર ભરોસો કરીને હુઈ ગયા હતા. આપણે એક જ જાગતા હતા. સવારમાં ઘરે પૂગીને ભાણાને કીધું જાદુ બતાવો. ભાણાએ જોયું તો ભાણાને પાણી ઉડાડી દીધું. સવારમાં સ્કેમ થઈ ગયો. ભાણો કે મામા નહીં, તું તો કંસ મામા છો. હસદે ચહેરે મતલબ એ નહીં ਹੁੰਦਾ કે એને કોઈ તકલીફ નહીં. ભાણા આવી મસ્તી કરી એટલે ભાણાને આપી દીધી ચોકલેટ ને ખુશ કરી દીધો.